મારું નામ નંદલાલ તેજવાણી। અમે લોકો નંદધામ સોસાયટીમાં રહીએ છીએ। પ્રણામી સ્કૂલની સામે રૂપિયાનો સિક્કો છે ત્યાં અમે લોકોએ આજે રેલી કાઢેલી છે। અમારે નંદધામ સોસાયટીમાંથી કમિશનર ઓફિસ સુધીની અમારી સોસાયટીની અંદર જે કોમન પ્લોટ આવેલો છે એના ઉપર ભૂમાફિયાઓનું ગેરકાયદેસર બાંધકામ ઘણા વર્ષોથી છે। એ બાંધકામ દૂર કરવા માટે થઈને અમે લોકોએ રેકડી ઉપર ઘંટનાદ સાથે આખી એક રેલી કાઢેલી છે કમિશનર ઓફિસ સુધીની। અમે કમિશનર સાહેબને, કલેક્ટર સાહેબને એક અરજ કરીએ છીએ કે જેટલું બને એટલું જલ્દી અમને અમારો કોમન પ્લોટ સુપરત કરી આપે। આની પહેલાં અમે કમિશનર સાહેબને અરજી કરેલી છે, કલેક્ટર સાહેબમાં એક અરજી કરેલી છે। કમિશનર સાહેબે 262 આપી દીધી છે, છતાં પણ એ કોમન પ્લોટ જે છે ભૂમાફિયાઓનો દબાણવાળો એ હજી સુધી ખાલી કરવામાં આવેલો નથી। અમે સરકારને અરજ કરીએ છીએ કે પ્લોટ અમને ખાલી કરીને આપી। અમારા અત્યારે એ સોસાયટીની અંદર 54 ઘર છે, ઓલમોસ્ટ 300 જણા ત્યાં રહે છે। એ 300 જણાનો 54 ઘરનો જે પ્લોટ છે એના ઉપર દબાણ કરેલું છે। ત્યાં અમને કારખાનાઓનો અવાજ આવે છે, એ કારખાનાઓ રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહે છે, બંધ થતા નથી। એ કારખાનાઓ અમારો રોડ જે છે કોમન પ્લોટનો એ દબાવેલો છે, ગાડીઓ અંદર આવી શકતી નથી, એમ્બ્યુલન્સ અંદર આવી શકતી નથી, રિક્ષા અંદર આવી શકતી નથી, છોકરાઓને બાળકોને રમવા માટે એમ્બિયન્સ નથી મળતી, જગ્યા નથી મળતી, બાળકોને અમારે રોડ ઉપર રમવું પડે છે। અમારો કોમન પ્લોટ હોય તો બાળકો અમારા કોમન પ્લોટની અંદર પણ રમી શકે, અમારા ઘરના વડીલોને ચાલવું હોય, બેસવું હોય તો ત્યાં બેસી શકે। એના હાટુ થઈને અમે અરજી કરીએ છીએ કે અમને અમારો કોમન પ્લોટ જે છે એ સુપરત કરી આપે સરકાર।